આપણે ત્યાં જોયું ને ઓપન સ્ટેજ એટલે કે ફર્સ્ટ ડે ટોટલ 1200 કે 1600 કલાકારોએ ત્યાં રાસ કર્યા હતા. દરેક સ્ટેટના અલગ અલગ જે કલાકારો છે એ લોકોએ એમની કલાઓને રજૂ કરી હતી. દરેક સ્ટેટની જે કલાકૃતિ છે એ કલાકૃતિને રજૂ કરી હતી અને મંત્ર મુગ્ધ કરી દીધા હતા, મન મોહી લીધા હતા. ફર્સ્ટ ડેનો નજારો કંઈક ખરેખર જોવાલાયક હતો. પરંતુ આજે રશ બહુ જબરજસ્ત છે અને અમે એક ત્યાં ઓપન સ્ટેજ પણ મેં તમને બતાવ્યું કે કેટલા વિસ્તારની અંદર ઓપન સ્ટેજ રાખ્યું છે. ત્યાર પછી દરેક જે કંઈ પણ છે સ્ટેડિયમ દ્વારા કે ભાઈ તમામ લોકો છે ત્યાં ઉપર બેસી અને સારી રીતે એને નિહાળી શકે, જોઈ શકે. અને બીજા એક વિભાગની અંદર આવી ગયા અમે, એટલે કે સ્વસહાય જૂથ વિભાગમાં, કે જે સખી મંડળના બહેનો હોય છે. આ સખી મંડળના બહેનો 10 બહેનો કે 15 બહેનો કે 20 બહેનો એ પોતાની રીતે અંદર પડેલી જે કળાઓ છે અથવા તો જે કંઈ પણ શીખેલું છે એના દ્વારા એ પોતાનું જે આવકનું માધ્યમ ઊભું થાય એના માટે કરી અને અહીંયા મેળાની અંદર પોતાના સ્વેચ્છા એ લોકોએ સ્ટોલ રાખેલા હોય છે. ચાલો એ સ્ટોલની હું તમને મુલાકાત કરાવડાવું. મિત્ર, એમાંનો પહેલો જે સ્ટોલ છે સ્નેહા સ્વસહાય જૂથ. જો કે એની અંદર શું મળે છે જસ્ટ ખાલી તમને નોર્મલ બતાવી દઉં ને એટલે તમને વધુ ખ્યાલ આવે. જેમ કે કિચન છે, હોઝિયરી છે, કટલેરી છે, ત્યાર પછી જે કંઈ પણ હાથની બનાવટની વસ્તુઓ છે આ તમામ આ સ્વસહાય જૂથના જે બહેનો છે એ બહેનો દ્વારા બનાવવામાં આવે. અને ત્યાર પછી અહીંયા એ લોકો એમને શું કરે છે, સેલ કરે છે. એવી જ રીતે ઉમા સ્વસહાય જૂથ છે કે જે કાપડનું સેલ કરે છે, જે કુર્તી છે, ડ્રેસ છે એનું સેલ કરે છે. ત્યાર પછી ઘણા બધા એવા પ્રકારના સ્વસહાય જૂથો હોય છે કે જે પોતાનું કહેવાય ને કે પગભર થવા માટે બહેનો થકી આવા પ્રકારના અમુક કાર્યો કરતા હોય છે. અહીંયા જુઓ, ગરવી ગુજરાત પોરબંદર ભારતીય ટપાલ વિભાગ દ્વારા આયોજિત પોસ્ટલ કેમ્પમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે સ્વસહાય જૂથ હેમાંગી સ્વસહાય જૂથ, કે જેની અંદર એ લોકો પણ અહીંયા જે કાપડ છે ત્યાર પછી એનું સેલિંગ કરે છે. શું છે, મજામાં? ઓકે. અને બીજી જે અન્ય વસ્તુઓ છે, ઘણી એવી વસ્તુઓ હોય છે કે જે એ લોકો હાથથી બનાવતા હોય છે અને ઘણી વસ્તુ અહીંયાથી શું કરે છે તો કે એ લોકો વેચાણ કરે છે અહીંયા. ત્યાર પછી અલ અમીન મહિલા સ્વસહાય જૂથ. જો અહીંયા પણ મસ્ત મજાના એવા પોટ છે, એની અંદર ફૂલો છે, કંગન છે. આ જે છે એ લાકડામાંથી બનાવેલું છે કે શેમાંથી બનેલું છે? લાકડામાંથી બનેલું છે ને? ઓકે, વુડનમાંથી બનેલું છે. આવું છે ને મેળાની અંદર જ મોસ્ટ ઓફ જોવા મળતું હોય. ઘણી વખત એવું બનતું હોય કે નાના સેન્ટરની અંદરથી લોકો બધા મેળામાં આવે અને મેળાની અંદર આવીને જે કંઈ પણ વસ્તુઓ છે જે ત્યાં એ લોકોની સિટીમાં નથી મળતું હોતું અથવા તો ક્યાંય એવા ગામડામાં નથી મળતું હોતું, ત્યાંથી એ લોકો સારી રીતે શું કરી શકે તો તે ખરીદી શકતા હોય છે. ચાલો આગળ બીજા જે કોઈ પણ સ્ટોલ છે એ સ્ટોલની આપણે મુલાકાત લઈએ. જે વિભાગ તમે જો છો ને ક્રાફ્ટ સ્ટોલ્સ વિભાગ, એ આખો જે વિભાગ છે ને એ અહીંયા આ વિભાગ છે, ક્રાફ્ટ સ્ટોલ વિભાગ. અહીંયા આવી જાઓ, તમે બાકી ન રહેવા જોઈએ. એમ કહી દો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને શક્ય બને તો કમેન્ટ ચોક્કસપણે કરી દો કે આજનો માધુપુરનો મેળો કેવો લાગ્યો. મિત્રો, અમને એવું હતું કે તમામ સ્ટોલ ફરી લેશું ને તમામ સ્ટોલ તમને બતાવી દેશું, પરંતુ રશ એટલો જબરજસ્ત છે ને કે તમામ સ્ટોલ સુધી પહોંચવું બહુ અઘરું છે અને ભૂખ લાગી છે, ઠંડુ પીવું છે. પરંતુ એમ કહેવાય ને કે અત્યારે ત્યાં પણ ભીડ એટલી જબરજસ્ત છે કે આ જે સ્ટોલ છે બધા એની અંદર કંઈ ઠંડુ પી શકાય એમ પણ નથી અને કંઈ ખાઈ શકાય એમ પણ નથી. અને પાછળની બાજુ જેટલા પણ તમે સ્ટોલ જોવો છો ને આ બધા સ્ટોલની અંદર પહોંચવું બહુ અઘરું હોય છે. ઇન શોર્ટ એટલું કહી શકાય કે મેળામાં આપણને તમામ પ્રકારની વસ્તુઓ છે અવેલેબલ હોય છે, ઉપલબ્ધ હોય છે, આપણને જોઈતી હોય એ વસ્તુઓ મળી જતી હોય છે. છતાં પણ એવો પ્રયત્ન કરીએ કે આગળની બાજુ જે સ્ટોલ છે એટલે કે પાછળની બાજુના જે સ્ટોલ છે બહુ દૂર સુધી સ્ટોલ છે, 200-250ની આસપાસ તો સ્ટોલ હશે અને એટલા બધા સ્ટોલ સુધી પહોંચવું એટલે અત્યારે લગભગ વાગે છે 11:15 અને પહોંચતા બની શકે કે કદાચ 2 પણ વાગી જાય. એટલે જેટલું શક્ય બનશે એટલું બતાવવાનો પ્રયત્ન કરો, પરંતુ વિડીયોમાં બન્યા રહેજો. મેળામાં આવી બાળકોની ફોડવા માટેની ફટાકડી ના હોય ને આના વગરનો મેળો અધૂરો કહેવાય. ઘણી બધી એવી એન્ટિક વસ્તુઓ હોય છે કે જે ખરેખર ઘણા મેળામાં જ ઉપલબ્ધ થતી હોય છે. એટલા માટે કરીને મને અહીંયાથી હું નીકળ્યો ને સ્ટોલ પરથી એટલે એક જે સખી મંડળના બહેનો દ્વારા એક વુડનમાંથી જે વોચ છે એ મને દેખાઈ, ખરેખર મસ્ત છે. જોઈએ તો ખ્યાલ આવે. જીયાનસી સખી મંડળ રાતિયાના બહેનો દ્વારા વુડન ઉપરથી વોચ બનાવી છે. ત્યાર પછી એવા પ્રકારના બોક્સ બનાવ્યા છે. આની પ્રાઇસ શું છે? 250. 250 રૂપિયાની અંદર આપણને વોચ અહીંયા મેળામાં ઉપલબ્ધ છે. ઘણી વખતે એવું બનતું હોય છે
કે મોસ્ટ ઓફ એન્ટિક વસ્તુઓ છે એ એન્ટિકની સરખામણી કરીએ ને તો આવા પ્રકારની વોચ આપણા ઘરની અંદર શોભા દે. ઘણી એન્ટિક વસ્તુઓ હોય છે, બહુ જૂની વસ્તુઓ હોય છે, આપણે શોધવા નીકળીએ તોય ન મળતી હોય છે. પરંતુ ડિજિટલાઇઝેશનની અંદર આપણે જે વોચનો યુઝ કરીએ છીએ એની જગ્યાએ આ સખી મંડળના જે બહેનો દ્વારા બનાવેલી જે વોચો છે એ ખરેખર આપણા ઘરના વોલની શોભા વધારે છે એમ કહું તો ચાલે. કોતરણી કરીને આ ડિઝાઇનના એવા બોક્સ પણ બનાવેલા છે. એવા તો લોટ્સ ઓફ આપણે આગળ જોયું ને એ પ્રકારના ઘણા બધા બોક્સ અને ઘણી બધી એવા પ્રકારની વોચિસ એ આપણને આ મેળાની અંદર જો. મિત્રો તમે એવું કહેશો કે નિઝામ સર તમે ક્યાં મેળામાં પહોંચી ગયા, પરંતુ જરૂરી નથી કે બધા જ લોકો મેળાની અંદર પહોંચ્યા હોય અને કહેવાય ને કે મેળાને માણી શકતા હોય. પરંતુ મારા વિડીયોના માધ્યમથી ઘણા લોકો જે નથી પહોંચી શક્યા, ઘણા આઉટ ઓફ કન્ટ્રી છે કે જે લોકો નથી જોઈ શકતા અથવા તો મેળામાં નથી પહોંચી શકતા. ઘણા જે કેનેડા છે, ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, ન્યૂઝીલેન્ડ છે, ત્યાર પછી એ લોકો જે કમેન્ટો કરે છે એ લોકો પણ આ માધુપુરનો મેળો આપણા વિડીયોના માધ્યમથી, આપણા જે વ્યુઅર્સ છે એ વિડીયોના માધ્યમથી સામાન્ય રીતે આ મેળાને માણી શકશે. એટલે આપણે એક નવા વિભાગની અંદર આવી ગયા, એટલે કે બાળકોના ટોયસ વિભાગની અંદર. મેળો હોય, મેળાની અંદર બાળકો હોય અને ટોયસ ના હોય એવું તો બને જ નહીં. ચાલો તો હું તમને એ ટોયસના જે સ્ટોલ છે એ સ્ટોલની મુલાકાત કરાવું. મિત્રો અહીંયા છે ને, અહીંયા આ ટોયસ છે, એટલે કે આ જે વિભાગ છે એ વિભાગની અંદર ટોયસના સ્ટોલ છે. જસ્ટ ખાલી તમને ઇન્ટ્રોડ્યુસ પણ કરાવી દઉં કે ભાઈ આ જગ્યાએ એટલી વસ્તુઓ આ મેળાની અંદર લાગેલી હતી. બનાવટ બહુ મસ્ત છે સ્ટોલની. જો કે ઉપર ડોમ મારેલો છે, આ રીતે ડોમ મારી અહીંયા જો ચારો પાથરેલો છે સૂકેલો, અને ત્યાર પછી સેન્ટરના ભાગની અંદર આ પ્રકારે સ્ટોલ લગાવેલો છે અને એની અંદર જે ઘણા બધા પ્રકારના ટોયસ છે એ ટોયસ રાખેલા છે. એ બાળકોને તો મોજે મોજ પડી જાય. હા પણ બોલાવ્યા. હેલો 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 ફ્રેન્ડ છે તારો, ફ્રેન્ડ છે, ફ્રેન્ડ છે તારો. ચાલો ચાલો બહુ ટેન્શનમાં આવી ગયો કે ન જાન ન પહેચાન તું મેરા મહેમાન. આવ્યું કોણ અચાનક, પણ હું કોઈ જોડે લઈ આવ્યો નહોતો. એટલે જેના બાળકો મળે છે એને સાથે રમાડતો જાઉં છું, એન્જોય કરતો જાઉં છું અને મેળાની મજા પણ માણતા જાઉં છું. પરંતુ તમે ઘરે હશો ને તો એક અફસોસ કરતા હશો કે મેં બી કદાચ મેળાની અંદર ગયા હોત. જો કે સાંજના સમયે આવત ને તો તમને હું આખો બધા મસ્ત મજાના ફ્યુટેજ બતાવત. પરંતુ એમ કહેવાય ને કે રાતનો સમય છે, રશ વધારે છે, એટલે જેટલું શક્ય બન્યું એટલું બતાવવાનો પ્રયત્ન કર્યો. મિત્રો મેળાની એક બીજી મજા એ હોય છે કે આ જે વાંસળીઓ લાગેલી છે ને એ આ ભાઈ વગાડે તો મસ્ત મજાના સૂર નીકળે અને આપણે વગાડીએ તો કંઈક ચિત્ર વિચિત્ર જ નીકળે. વાહ વાહ. એક વખત હું ટ્રાય કરી બતાવું કેવું થાય છે. મેળાની મજા લઈએ થોડીક. અને અહીંયા તમે જોવો છો ને ટેટુની ઘણા બધા પ્રકારની વેરાયટી છે અને ભાવ શું છે? 30 રૂપિયા. માત્ર 30 રૂપિયાની અંદર આપણા હાથની અંદર ટેટુ આખું તૈયાર થઈ જાય છે. મિત્રો અમે જઈ રહ્યા હતા બીજા વિભાગમાં. ફ્લાવર્સ મને જોવા મળ્યા અને એ પણ સખી મંડળ દ્વારા બનાવેલા ફ્લાવર્સ છે. એટલે થયું લાવું ચાલો હું તમને બતાવતા જાઉં જેથી કરીને તમને પોતાને પણ ઘરે બેસીને એવો કોઈક આઈડિયાઝ મળે. જુઓ મિત્રો, પાખી મહિલા સ્વસહાય જૂથ આસામ દ્વારા છે. એ લોકોનો સ્ટોલ છે આસામનો અને અહીંયા ફ્લાવર્સ અને ફ્લાવર સ્પોટ છે. એટલે મને થયું લાવો ચાલો રંગબેરંગી કંઈ દેખાઈ રહ્યું હતું તો તમને બતાવતો ચાલુ. થી જ બનાવેલું છે ને? ઓકે, વાહ, ખૂબ સરસ. હસ્તકલાની જ આઈટમ છે ને, હાથથી બનાવી અને અહીંયા મેળાની અંદર સ્ટોલમાં આ લોકો વેચે છે. આમની પ્રાઇસ શું છે? 60 રૂપિયા और 20 रुपये. अच्छा अच्छा 40 रुपए तक. मतलब ये पूरा वाला या फिर ये एक 60 रुपये का होता है ना? 20 का है, 40 का है, 60 का है, अलग अलग वेराइटी है. अच्छा ये 60 वाला है. अच्छा और ये वाला 60 का है. अच्छा ओके.
આ રીતે અલગ અલગ એ લોકોએ આ જે ડાળખીઓ છે ને સિંગલ એ 20 रुपया, 40 रुपया અને 60 रुपया મળે છે. અને वो जो पोट है, पोट का क्या प्राइस है? ये पोट का, ये बेम्बू का है ना? ये बेम्बू का बनेला हुआ है, ये 200 का है. અચ્છા, આ 200 રૂપિયાનું છે અને વાંસનું બનેલું છે. મસ્ત મજાની એવી કોતરણી કરી, ડિઝાઇન કરી અને આ બનાવેલું છે. અને ઘરની અંદર રાખ્યું હોય, ઓન ગેટ રાખ્યું હોય અથવા તો ઓન બેડની પાસે રાખ્યું હોય, જો કે આપણે ગમે ત્યાં ઘરની અંદર ગમે ત્યાં લગાવી શકો. તો જસ્ટ હું આઈડિયાઝ આપું છું. પરંતુ આવા પ્રકારનું તમે પણ કંઈક ક્રિએટ કરી અને માર્કેટની અંદર મૂકી શકો છો. બહેનો સાથે મળી અને સ્વેચ્છાએ કહેવાય ને કે પગભર થવાનો પ્રયત્ન પણ કરી શકો છો. એટલે આ એક મને કંઈક ન્યૂ કોન્સેપ્ટ લાગ્યો, એટલે મને થયું લાવો ચાલો કે હું તમને આ એક બતાવતો ચાલો. મિત્રો, જ્યાં જ્યાં એવું મને લાગ્યું ને ન્યૂ કોન્સેપ્ટ લાગ્યો અથવા તો કંઈક નવી વસ્તુઓ લાગી એ બતાવવાનો મેં પ્રયત્ન કર્યો. શ્રી હરિ સખી મંડળ ગાંધીનગર દ્વારા ટેરાકોટામાંથી બનાવેલી વસ્તુઓ છે. અહીંયા આ પ્રકારે તમે પોટને જોઈ શકો છો. આ મસ્ત મજાના એવા આ પણ ટેરાકોટામાંથી જ બનાવેલું છે કે વુડન છે? આખું બધું ટેરાકોટા છે ને? ઓકે, આ બધું જ જે છે એ ટેરાકોટામાંથી બનાવેલું છે, ક્યાંય પણ વુડન નથી. પોટ છે, બહુ જબરજસ્ત મસ્ત મોટો એવો પોટ છે. એની ઉપર નકશીઓ પણ કરી છે અને નકશીઓની સાથે એની ઉપર કલર પણ કર્યા છે. વુડન છે, પ્લસ ગ્રીન છે, યલો છે, વ્હાઇટ છે, આ પ્રકારે અલગ અલગ કલર કર્યો છે. અહીંયા તમે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ પણ જોઈ શકો છો કે આ જે મૂર્તિઓ છે એ મૂર્તિઓ પણ કોતરણ કરેલી છે. અને આમની પ્રાઇસ શું છે ભઈલા? આમની પ્રાઇસ શું છે? અચ્છા, પ્રાઇસ શું છે આની? કેટલી હોય છે? અચ્છા, 400 ની જોડી, 800 ની જોડી. અને જે મોટો પોટ છે એ 1200. ઓકે, 400 થી માંડીને 1200, એટલે કે નાનું 200 નું પણ હોય છે, 50 નું પણ હોય છે, એવું હોય છે ને. 50 થી માંડી અને 5000 સુધી તમે ધારો તો ઘરે પણ આવું પ્રકારનું ક્રિએટિવિટી કરી અને બનાવી શકો છો. આફ્ટર મેળા એટલે કે બની શકે કે તમે ક્યાંક એવા પ્રકારનું તમે સ્વેચ્છાએ ધંધો કરવા ઈચ્છો છો. એનું થકી જો કે સખી મંડળ જે છે એ તમે મને સ્વસહાય જૂથ જેટલા પણ છે આ બધી દ્વારા જે બહેનો છે, બહેનો દ્વારા જ આ બનાવવામાં આવ્યું છે. અને એની અંદર મોસ્ટ ઓફ જે વસ્તુઓ છે, નવા નવા આઈડિયાઝ ક્રિએટ કરી અને આવા પ્રકારની વસ્તુઓ આપણા મેળાની અંદર આપણને મોસ્ટ ઓફ જગ્યાએ જોવા મળી છે. ખરેખર તમે પણ એવું વિચારો કે ભાઈ સામાન્ય રીતે ઘરની અંદર 2 વ્યક્તિઓ કમાનારા હોય અને ત્રીજું એક બહેન છે એ પોતે ઘરે બેસીને આવું વર્ક કરે છે અને આ નાનું સેલિંગ કરે છે તો પણ એ પોતે પગભર થઈ શકે અને એમ કહેવાય ને કે પોતાના કુટુંબમાં સુખાકારીમાં ફાયદો આપી શકે. હવે નેક્સ્ટ સ્ટોલની અંદર જઈએ અથવા લગભગ જો કે સ્ટોલ નહીં દેખાય તો બીજા આપણા એક પાછળની બાજુમાં જે એક વિભાગ છે એ વિભાગની અંદર આપણે જઈએ. તો મિત્રો ફાઇનલી વાગે છે અત્યારે 1 અને ભરપૂર એન્જોય કર્યું. આવી જ રીતે ભવિષ્યમાં પણ આવા કંઈ મેળાઓ હશે તો એ મેળાની મુલાકાત કરાવતો રહીશ, પરંતુ ત્યારે જ્યારે તમે ફૂલ્લી સપોર્ટ કરશો. મિત્રો ખરેખર ખૂબ જ મજા પડી. આ રીતે અલગ અલગ મેળાની અંદર જઈ અને જેટલું પણ શક્ય બનશે એટલું વિશેષ ને વિશેષ તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ. તમે પણ ઘરે બેઠીને આ જે કંઈ પણ વિડીયો જોયો છો અથવા તો જે કંઈ પણ મેળાની મજા માણી છે તો એમને એમ નથી માણવાની. તમારે ચેનલને લાઈક કરવાની છે, શેર કરવાની છે અને સબસ્ક્રાઈબ કરવાની છે. તો આજના વિડીયોમાં એટલું જ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ખુશ રહો, પરિવાર સાથે રહો, ખૂબ આનંદમય રહો, ખૂબ પ્રગતિ કરો. ત્યાં સુધી ગુડ નાઇટ, શબ્બા ખેર, બાય બાય, આવજો.